જૂનાગઢના કેશોદ ગવર્મેન્ટ હોસ્પિટલમાં વધારે પડતા ગરીબ અને નબળા વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે તેઓને કોઈ અવગણતા ન પડે, માથામાં ભારે કોઈ તત્વો કોઈ કનડગત ન કરે તેવા ઉમદા ભાવ સાથે લેડીઝ સ્ટાફમાં પોલીસ દ્વારા 2 મહિલાને બંદોબસ્તમાં મૂક્યા છે. તેની જવાબદારી દર્દીઓને લાઇનસર ઊભા રાખવા તેમજ તેમનો વારો સમયસર આવે તે જોવાની જવાબદારી આ મહિલાઓની છે. તે માટે તેમને પોલીસ દ્વારા મૂકવામાં આવે છે, પરંતુ વાડજ સીબડા ગળે તેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉક્ટરની કાયમી નિમણૂક ન હોવાથી અહીંયા પ્રાઇવેટ ડૉક્ટર દ્વારા 2 કલાક સેવા અપાય છે. તે કરાર પ્રમાણે પગાર પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે. ત્યારે મંગળવારે બપોરે 4 વાગ્યે મોટા પ્રમાણમાં દર્દીઓ હાડકાના ડૉક્ટરને બતાવવા માટે આવ્યા. લાઇનમાં ઊભેલા અસંખ્ય દર્દીઓને મદદ કરવાની જગ્યાએ ફરજ પરના પોલીસ વિભાગની મહિલાએ દર્દીઓની લાંબી લાઇન વચ્ચે પોતાના સંબંધી કેસમાં હાથમાં રાખીને તેમને મદદરૂપ થવાની કોશિશ કરતા તેમને એક જાગૃત નાગરિક દ્વારા રોકવામાં આવતા તેઓ અકળાયા. આ દર્દીઓના સંબંધી સાથે તેઓએ ગેરવર્તણૂક કરી અને પોતાનો રોફ જમાવ્યો તેમ એક જાગૃત નાગરિક દ્વારા અમોને જણાવ્યું. ત્યારે આ બાબતે આ જાગૃત નાગરિક દ્વારા હોસ્પિટલના જવાબદાર એવા જાવિયા મેડમને પર પ્રશ્નોને કરી રજૂઆત કરીને કર્મીઓને અહીંયા ન રાખવા માટે જણાવ્યું. તો બીજી બાજુ જિલ્લા કક્ષાની હોસ્પિટલ મળ્યા પછી પણ હાલમાં હોસ્પિટલના કાયમી માટે ઓર્થોપેડિક ડૉક્ટર નથી, તેમજ એક બાળકના ડૉક્ટરની ઘટ છે, ગાયનેક તબીબની પણ ઘટ છે તથા એક જનરલ સર્જન માટેની જગ્યા પણ ઘટ છે. તો સત્વરે આ ઘટતા ડૉક્ટરોનો સ્ટાફ ભરવામાં આવે, હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. પ્રકાશ દવે સાથે ભાવિન દવે, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ.